જય સિયારામ. જય સિયારામ. Lot better now. Oh, thank you. સરસ સરસ. Yes. કલી કર એક પુનીત પ્રતાપા, માનસ પુણ્ય હોહી નહીં પાપા. કલી કર એક પુનીત પ્રતાપા, માનસ પુણ્ય હોઈ નહીં પાપા. જય સિયારામ બધાને. विक्षेप के लिए क्षमा प्रार्थी. मैंने आज થતું તો મેં મીનાને કીધું કે મીના આપણે આ જઈએ છીએ વિસ્કોન્સિન ને આઈ હોપ કે બધું બરાબર થાય, કારણ કે આપણું ઘરે તો સેટઅપ છે બરાબર, પણ હવે ત્યાં બધું કેમ થશે. અને દત્તાજીએ બધું સરસ સેટઅપ કરી આપ્યું હતું, પણ ખરી ઈચ્છા. આપણે ગયા સત્સંગમાં વાત થતી હતી કે કલી કર એક પુનીત પ્રતાપા, માનસ પુણ્ય હો હી નહીં પાપા. કે કળિયુગનો એક મોટો પ્રતાપ છે, મોટો મહિમા છે, મોટો સદગુણ છે કે કળિયુગની અંદર પાપ જે મનથી થઈ જાય તેની ગણતરી ન થાય, પણ જે આપણે પુણ્ય કરીએ એની ગણતરી થાય. એ પુણ્ય જેને માટે આપણે સારી વસ્તુ ઈચ્છા કરી, એ ઈચ્છા પ્રમાણે થાય કે ન થાય. કદાચ થાય પણ ખરું, કદાચ ન પણ થાય, પણ આપણા ચોપડામાં એ નોંધાઈ જાય કે ભાઈ આપણે એના માટે સારી વસ્તુ કરી, આપણે એના માટે પુણ્યનું કોઈ કર્મની ઈચ્છા કરી, થાય કે ન થાય. પણ કદાચ પાપ થઈ જાય માનસિક, તો માનસિક પાપની ગણતરી એની અંદર થાય નહીં. કોઈ તુલસીદાસજીને પૂછ્યું કે એવું કેવી રીતે, આપણે જે ધાર્યું છે તે હજી થયું પણ નથી અને આપણે તો કર્યું પણ નથી, આ તો ખાલી માનસિક છે, તો એનો પુણ્ય કેવી રીતે મળે? તો તુલસીદાસજીએ કીધું કે તમે કોઈકનું સારું ઈચ્છો એટલે તાત્કાલિક તમારું અંતઃકરણ એટલા પ્રમાણમાં શુદ્ધ થઈ જાય, અને અંતઃકરણ શુદ્ધ થઈ જાય એનાથી બીજું પુણ્ય કયું કહેવાય? એટલા માટે અંતઃકરણ શુદ્ધ થાય એનો એટલો તો આપણને ફાયદો થાય. બરાબર છે? અત્યારે બધાને સંભળાય છોડવાય? ઓકે. તો એના માટે આપણે ગઈ વખતે દાખલો પણ જોયો કે એ શિવજીનો જે ભગત હતો એ એમ કે એવો વિચાર કરે, છોડભાઈ તમારું ચાલુ રાખજો, ઇન કેસ કે કઈ પ્રોબ્લેમ થાય તો મને જણાવજો. એટલે શિવજીના ભક્તને આપણે જોયો કે એમ કે શિવજીએ કીધું તું તારી એક આંખ સારી કરી શકે છે, પણ નહીં, મારી એક આંખ સારી થાય તો મારા પડોશીની બંને આંખ સારી થઈ જાય. એ મને માન્ય નથી. એ દશા ખાલી એ શિવ ભક્તની નથી, આપણા બધાની આ દશા છે કે આપણાથી બીજાનું પુણ્ય પણ મનથી પણ ઈચ્છાતું નથી, કારણ કે આપણને છે કદાચ સાચું પડી જાય તો. એટલે એ દાખલો તો શિવ ભક્તનો હતો, પણ બાપુ કે એ આપણા બધાની દશા છે. એટલે અને એક અમુક તો કળિયુગનો પ્રભાવ છે, આ કળિયુગના એને લીધે થાય. એટલે જ આ કળિયુગમાં જે લોકો કળિયુગનો પ્રભાવ આટલો ખરાબ આપણા મન પર છે, એવા કળિયુગની અંદર જે માનસિક રીતે બીજાનું સારું ઈચ્છી શકે, એટલા માટે એને પુણ્ય પ્રાપ્ત થાય. કલિયુગ સમજુગ આન નહીં, જો નર કર વિશ્વાસ, ગાય રામ ગુણ ગન વિમલ, ભવતર બિન પ્રયાસ. તુલસીદાસજી કે છે કલિયુગ સમજુગ આન નહીં, જો નર કર વિશ્વાસ. કળિયુગના જેવો બીજો કોઈ યુગ નથી જો આપણને કળિયુગ પર વિશ્વાસ બેસી જાય તો. કારણ કે ખાલી ગાય રામ ગુણ ગણ વિમલ, રામના કે હરિના, ભગવાનના ગુણગાન ગાય, હરિની કથા ગાય, હરિનું નામ જપી અને ખાલી આપણે ભવસાગર પાર કરી શકીએ. સતયુગની જેમ ધ્યાન ન કરવું પડે, તપ દ્વાપરની જેમ પૂજા ન કરવી પડે, ત્રેતાની જેમ યજ્ઞ કે તપ ન કરવું પડે.
ખાલી ભગવાનના ગુણગાન કહીને. પણ અહીંયા એક વસ્તુ જુઓ તમે કે તુલસીદાસજી એ લખ્યું કલિકર એક પુનિત પ્રતાપા માનસ પુણ્ય હોય નહીં પાપા. પછી વચ્ચે લખ્યું કલિયુગ સમજુગ આન નહીં જો નર કરે વિશ્વાસ ગાય ગુણ ગન બિમલ ભવતર બી નહીં પ્રયાસ. દોહામાં તો એવું આવ્યું કે કળિયુગની પર વિશ્વાસ જો બેસી જાય તો ખાલી ભગવાનના ગુણગાન ગઈને આપણે એમ કે ભવસાગર તરી શકીએ. પણ આ વિશ્વાસ વાળી જે લીટી છે એ બે આગળી ચોપાઈ અને દોહાના બીજા લીટીની વચ્ચે મૂકી એ વિશ્વાસ છોડભાઈ બંને તરફ જાય, બંનેને લાગે. યસ, હા, બંનેને લાગે કે કળિયુગની અંદર આટલો મોટો પ્રતાપ છે, પણ એ પ્રતાપ પર જો તમને વિશ્વાસ આવી જાય તો કે માનસિક પુણ્ય પણ મળી શકે, પણ માનસિક એટલે એ પણ વિશ્વાસ અને ગાય રામ ગુણ ગન બિમલ એ પણ વિશ્વાસ. આ બંને પર વિશ્વાસ અને વચ્ચે વિશ્વાસ વાળી દોહો રાખી દીધો. પ્રગટ ચારી પદ ધર્મ કે કલિમાં હું એક પ્રધાન જેન કેન વિધિ દીને દાન કરઈ કલ્યાણ. પ્રગટ ચારી પદ ધર્મ કે ધર્મના 4 ચરણ અને એની અંદર કળિયુગની અંદર એક જ ચરણ પ્રધાન છે. એવું કે છે કે ધર્મનું જે એ વૃષભ છે ધર્મનો, કોઈ ધર્મની ગાય પણ કીધી પણ ધર્મનો વૃષભ ગણાય છે. મોટે ભાગે ધર્મનો વૃષભ છે એના 4 ચરણ હોય, સત્ય, તપ, દયા અને દાન. અને દયાનો જે ચરણ છે તેને ઘણા સંતોએ પવિત્ર શૌચ પવિત્રતાનો પણ કીધું છે. પણ એ જે ધર્મનો વૃષભ છે એ કળિયુગની અંદર એક જ પગ પર ઉભો છે. કયા પગ ઉપર? તો કે દાન ઉપર. એટલે કે દાન કરો એટલે તમને એમ કે તમને બધું જ પ્રાપ્ત થઈ જાય. તમારે તપ ન કરવું પડે, સત્યનું આચરણ ન કરવું પડે, કાં તો દયા કે પવિત્રતા તરફ જવું ન પડે. આ બધું જ કરો તો સારું. ધર્મના તો 4 ચરણ છે. એટલે પણ કળિયુગની અંદર ખાલી દાન, અને દાન એટલે પૈસાનું દાન એકલું નહીં. વસ્ત્ર દાન છે, અન્ન દાન છે, ક્ષમા દાન છે, વિદ્યા દાન છે. કોઈ પણ કળિયુગની અંદર જો કોઈ મહત્વનો પગ હોય જે પગ ઉપર ધર્મનો વૃષભ ઉભો હોય તો એ દાનનો પગ છે. નિત જુગ ધર્મ હોઈ સબ કે રે હૃદય રામ યા કે પ્રેરે. નિત જુગ ધર્મ હોઈ સબ કે રે. આ જે યુગના ધર્મો છે, કયા યુગના? જે 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગના. હવે જે તુલસીદાસજી ગણાવે છે 4 યુગના જે ધર્મો છે એ રામની પ્રેરણાથી આપણા દરેકના હૃદયમાં રોજ થતા રહે છે. કેવી રીતે? શુદ્ધ સત્વ સમ પ્રભાવ સન્મન જાન. શુદ્ધ સત્વ સમતા વિજ્ઞાન કૃત પ્રભાવ પ્રસન્ન મન જાન. કૃત પ્રભાવ, કૃત એટલે સતયુગ. સતયુગનો પ્રભાવ શું છે? તો કે મન પ્રસન્ન થઈ જાય. સતયુગની અંદર બધાના મન પ્રસન્ન રહેતા હતા. એ યુગનો જ પ્રભાવ. જેવી રીતે કળિયુગની અંદર બધા વિરોધ કરે એવી રીતે સતયુગમાં બધાને પ્રસન્નતા. કેમ? તો કે આપણા જે 3 ગુણો હોય, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ 3 જે ગુણો છે એ યુગ પ્રમાણે એનું પ્રમાણ બદલાતું રહે. અને એ ઈશ્વરની રચના એમાં પછી આપણે વધારી શકીએ, ઘટાડી શકીએ, મહેનતથી થોડો ફેરફાર કરી શકીએ, પણ નેચરલી જ એમ કે ઈશ્વર તરફથી ઈશ્વરની પ્રેરણાથી આપણે આગળની ચોપાઈમાં જો ઈશ્વરની પ્રેરણાથી આ બધા ગુણો સ્વાભાવિક રીતે આવે. સતયુગની અંદર શું આવે? શુદ્ધ સત્વ સમ તા વિજ્ઞાન. એટલે શું?
એ કળિયુગની અંદર બધામાં સત્વ વધારે પડતું હોય ને સત્વ વધારે પડતું નહીં, સત્વ જ હોય, શુદ્ધ સત્વ, બીજું કઈ નહીં. એની અંદર થોડો પણ રજ નહીં અને થોડો પણ તામસ નહીં, એનો તમો ગુણ નહીં, એટલે એને શુદ્ધ સત્વ કીધું. શુદ્ધ સત્વ અને સમતા, દરેક વ્યક્તિની અંદર સમતા, સમ, જે બાપુએ હમણાં કથા કરીમાં કીધું કે સમભાવ, એ સમભાવ, સમરથ પર જયારે બોલ્યા ત્યારે કીધું એ સમતા, એ સમ, એ સમ બધામાં સ્વાભાવિક સતયુગની પ્રભાવને લીધે જ આવે. અને લોકો વિજ્ઞાની હતા તે વખતે. એટલે આપણે આગળ વાત થઈ કે જ્ઞાનને આચરણમાં લાવે તે વિજ્ઞાન. જે રીતે આપણે વિજ્ઞાનમાં પ્રયોગ કરીએ એવી રીતે જ્ઞાન. આપણા બધાનું જ્ઞાન કેવું કે જ્ઞાન બધું આપણે જાણીએ બધું બહુ, પણ આપણાથી પ્રયોગ એનો ન થઈ શકીએ. ખાલી એક સિમ્પલ વસ્તુ કે ભાઈ ક્રોધ ન કરવો જોઈએ, પણ આપણા બધાથી થઈ જાય. જૂઠું ન બોલવું જોઈએ, પણ બોલાઈ જાય. નિંદા ન કરવી જોઈએ, એ જ્ઞાન તો છે આપણી પાસે, પણ એ પ્રયોગ, દ્વેષ, ઈર્ષા, બાપુ કે એ બધું આપણે જાણીએ છીએ પણ પ્રયોગમાં નથી લાવી શકતા, વિજ્ઞાની નથી બની શકતા. પણ સતયુગમાં એ એકદમ સહજ હતું. સત્વ બહુત રજ કછુરતિ કરમાં સબ વિધિ સુખ ત્રેતા કર ધર્મા. ત્રેતાનો ધર્મ શું હતો કે સબ વિધિ સુખ. ત્રેતાની અંદર બધાને બધી વાતનું સુખ પ્રાપ્ત થતું હતું. જેવી રીતે સતયુગમાં પ્રસન્ન ચિત્ત રહેતું હતું, એવી રીતે ત્રેતામાં બધાને બધી રીતનું સુખ પ્રાપ્ત થતું હતું. અને એની અંદર પ્રભાવ શેનો હતો? સત્વ બહુ, સત્વ ગુણ વધારે પડતો હતો. રજ કછુ, એટલે થોડોક રજો ગુણ આવી ગયો. હવે રજો ગુણ આવી ગયો એટલે રતિ કર્મ, એટલે કર્મમાં પ્રવૃત્તિ રતિ થઈ, એ રજોગુણના પ્રભાવને લીધે. ખાલી જો એકલો સત્વગુણ હોત તો લોકો ખાલી ધ્યાન કરીને ઈશ્વરનું સમતા અને વિજ્ઞાનમાં જ રહેતા હોત, વિજ્ઞાની બનીને. પણ રજ કછુક આવી ગયો એટલે કર્મમાં રતિ થવા માંડી. પણ છતાંય એવી રીતે રતિ કર્મમાં રતિ રહી કે સત્વ ભૂલાયો નહીં. સત્વ બહુ વધારે પડતો સત્વ હતો એટલે બધી રીતનું સુખ હતું. બહુ રજ સ્વલ્પ સત્વ કછુ તામસ દ્વાપર ધર્મ રસવયમાનસ. દ્વાપર યુગમાં દરેક બધાના મનમાં દ્વાપરના પ્રભાવને લીધે હર્ષ ને ભય, અહીંયા ખાલી હર્ષ ને ભય જ લખ્યું છે, પણ દરેક જે દ્વંદ છે, સુખ દુઃખ કે હર્ષ ભય કે, બધા દ્વંદનો પ્રવેશ દ્વાપર યુગમાં થયો. એટલે અને એની અંદર શું થયું? બહુરજ, રજોગુણ વધારે પડતો વધી ગયો. જેવી રીતે સત્વગુણ ત્રેતામાં હતો અને થોડોક રજોગુણ આવ્યો, પણ દ્વાપરમાં રજોગુણ વધી ગયો પણ થોડોક સત્ગુણ રહ્યો અને થોડોક તામસ ગુણ આવવા વધારે પડતો રજોગુણ રહ્યો. એટલે રજોગુણના પ્રભાવને લીધે આ દ્વંદ બધા આવ્યા. હરખ દુઃખ, હરસ ભય સુખ દુઃખ, આ બધા દ્વંદ એ દ્વાપરની અંદર સહજ રીતે દ્વાપર યુગને અસરને લીધે આવા લોકોમાં આવવા માંડ્યા. પછી તામસ બહુત રજોગુણ થોરા કલી પ્રભાવ બી રોધ ચહુઓરા. કળિયુગનો પ્રભાવ શું કીધું તુલસીદાસજીએ? વિરોધ ચહુઓરા. હવે આની પર તમે વિચાર કરજો કે કળિયુગમાં તમને વિરોધ દેખાય છે? તમે જે વસ્તુ તમે એનો કહો એટલે તરત જ ફટાક દઈને એનો વિરોધ થયો હોય. ઘરમાં પણ એ જ દશા, બહાર પણ એ જ દશા, ગમે ત્યાં તમે કંઈ પણ. અરે તમે છોડો, સંતોનો વિરોધ થાય. છોડો ભાઈ, સંતોનો વગર કામનો કોઈ પણ કઈ તો શું ખોટ હોય, પણ લોકો ગમે તેમ, કારણ આ કળિયુગનો પ્રભાવ. પણ સંતો એ જાણી ગયા, સંતો એ સમજી ગયા કે ભાઈ આ કોઈ કરતું નથી, પણ કળિયુગનો પ્રભાવ છે અને એમાં શું થયું? તામસ બહુત રજો ગુણ થોડા, કે તામસ
તમો ગુણ બધામાં બધો બહુ આવી ગયો, અને રજોગુણ થોડાનો અર્થ છે ને, એક અર્થ એવો થાય થોડાક ઓછો, પણ થોડાનો એટલે થોડ, એટલે એટલે એ બહુ ઓછો નહીં, થોડ એટલે એમ કે તામસની કમ્પેરમાં ઓછો, પણ આમ તો ઘણો બધો થોડ એટલે એમ કે તામસ બહુ વધારે પડતો તમો ગુણ, પણ રજોગુણ પણ થોડ એટલે તામસ કરતા ઓછો પણ ઘણો બધો. અને તમે અહીંયા જુઓ સત્વગુણને અહીંયા ઉડાડી દીધું. તમે 3 બીજા યુગની વાત જુઓ, સતયુગમાં તો શુદ્ધ સત્વ હતો, ત્રેતાની અંદર સત્વ બહુત હતો, અને દ્વાપરમાં સત્વ કછું, સ્વલ્પ સત્વ, થોડોક ઘણો તો સત્વ હતો, પણ કળિયુગમાં તો બિલકુલ ઉડાડી દીધું. સત્વગુણનું નામ નિશાન નતું, અને સત્વગુણનું નામ નિશાન નથી આ કળિયુગના જ ખાલી પ્રભાવથી. એટલા માટે લોકોની અંદર તામસતા બહુ આવી ગઈ, વિરોધ બહુ આવી ગયો. એટલે જે વાત કરો તમે, આપણે એક વખત પહેલા કહ્યું હતું કે આપણે સામાન્ય કોઈ વાત કરીએ કે ભાઈ આપણે એવું કરીએ આજે બહુ સરસ વેધર છે, એટલે કોઈ કહેશે કે ના ગઈકાલે બહુ સરસ હતું. અરે પણ ગઈકાલે સરસ હતું બરાબર, પણ આજે છે તેનો તો તું કે હા બરાબર છે, પણ બરાબરથી શરૂ નહીં થાય. ગઈકાલનું બહુ સરસ, ત્યાંથી વિરોધ. અમુક કે ઘરમાં તમે ટ્રાય કરો કે એક વસ્તુ કહો એટલે ત્યાંથી, આ તો બધાના અનુભવ છે એટલે મારે એમાં બહુ ડિટેલમાં ન જવું કે વિરોધ આપણે કારણ હોય તો જુદી વસ્તુ છે, પણ કારણ વગર જ વિરોધ આ કળિયુગનો પ્રભાવ છે. પણ આ બધું આપણે ચર્ચા શા માટે કરીએ છીએ? તો બાપુએ કીધું કે જો તમે આ બધું જાણી જાઓ તો એમ કે એનો પ્રભાવ થોડો તમારી પર ઓછો થવા માંડે. જાણી જાવ તો બુદ્ધ જોગ ધર્મ જાની મન માહી, તજી અધર્મ રતિ ધર્મ કરાઈ. હવે જાણી જાય બધા કે ભાઈ આ યુગના આવી અસર હોય, તો એ જાણવાને લીધે પછી ધીરે એ અધર્મની જે કઈ ક્રિયા હોય એની ઉપરથી એને ઓછી કરી અને ધર્મ તરફ એમ કે આપણે થોડાક વધારે વળીએ, એટલા માટે આ જાણવાની કોશિશ કરવાની. અને કાલ ધર્મ નહીં વ્યાપહિતાહી, રઘુપતિ ચરણ પ્રીતિ અતિ જાય. કાલ ધર્મ નહીં વ્યાપહિતાહી, રઘુપતિ ચરણ પ્રીતિ અતિ જાય. જેને રઘુપતિના ચરણોમાં, રઘુપતિ એટલે અહીંયા લેવાનું હરિના, ઈશ્વરના ચરણોમાં જેને પ્રીતિ હોય, અનુરાગ હોય, એને આ કાલના ધર્મ જે છે એ એટલા બધા વ્યાપ ન થાય. થાય તો ખરા પણ એટલા બધા ન થાય. કેવી રીતે? તુલસીદાસજીએ દાખલો આપ્યો, નટ કૃત વિકટ કપટ ખગ નટ સેવક વ્યાપઈમાં. જેવી રીતે આપણે કેલાલ જેવા જાદુગર નટ, એ લોકો જાદુ કરે તો ઓડિયન્સમાં જેટલા બેઠા હોય એ બધાને એ જાદુની અસર થાય, પણ એનો જે જંબુરો હોય, એનો જે આસિસ્ટન્ટ હોય, એને એની ખબર, કારણ કે એને તો બધી ખબર જ હોય. એને તો એના પણ કેવી રીતે ખબર હોય? એ કઈ શીખીને નતો આવ્યો, એ જાદુગર નથી, પણ એના માલિકની એની પર કૃપા છે, માલિકે એને જણાવ્યું છે. એટલા માટે એ જે નટકૃત બિકટ કપટ નટ એ જુદી જાતના વિકટ કપટ બધા ખેલ કરે છે, પણ એ જમુરાને એની અસર થતી નથી. એવી રીતે આ બધું નચાવા વાળો જે મેઇન છે એ રઘુપતિ છે. હવે એને રઘુપતિ કહો, ઈશ્વર કહો, એટલે એના જે સેવક થઈ જાય, એ સેવકને જેમ જમુરાને કઈ ખબર, કઈ લાગતું નથી, એને તો ખબર છે બધી એ માલિકની કૃપાથી. એવી રીતે જો આપણે હરિના સેવક થઈ જઈએ તો હરિની સેવાથી, સેવક બનવાથી, એની કૃપાથી આપણને આ બધા જે યુગોના જે ધર્મો છે એની અસર આપણને ઓછી થાય. એવું તુલસીદાસજી અહીંયા કહે છે. હરિ માયા કૃત દોષ ગુણ
બીનુ હરિ ભજન ન જાય, ભજીય રામ રામ હરિમાયા કૃત દોષ ગુણ બીનુ હરિ ભજન ન જાય. આ હરિની માયા દ્વારા આ બધા જે ગુણ ને દોષ, જે આપણે આ 3 ગુણોની વાત કરી, એનાથી ઉપજતા જે બધા ગુણ અને દોષો, એ ભગવાનનું જો ભજન કરીએ એટલે એના આપણે જમુરા બની જઈએ, એના સેવક બની જઈએ. તો એની કૃપાથી આપણે એનું ભજન કરીએ એટલે ભગવાનની કૃપા થાય, અને એની કૃપા થાય તો પછી આપણને આ બધા આ ગુણ દોષ બધા આપણને સતાવે નહીં. એટલા માટે તુલસીદાસજી કહે છે, ભજીએ રામ તજી કામ સબ. અહીંયા કામ એટલે કામનાના અર્થમાં નથી. બાપુ કે કામ શબ્દ આવે એટલે આપણે લઈ શકીએ એ રીતે, કામ એટલે કામના છોડીને. પણ અહીંયા તુલસીદાસજીને કહ્યું છે કે બધા કામ છોડી, દરેક વસ્તુ છોડી અને પહેલી વસ્તુ જો કંઈ કરવા જેવી હોય તો ભગવાનનું ભજન કરો. એટલા માટે આ શું છે? કાગભૂસુંડી ભજન છે. આ કાગભૂસુંડીની સાધના છે. કાગભૂસુંડીજી આ ગરુડજીને કહી રહ્યા છે. મેં તો તુલસીદાસજીએ લખ્યું એટલે તુલસીદાસજી કીધું, પણ હકીકતમાં તો કાગભૂસુંડીજી આ ગરુડજીને કહી રહ્યા છે કે ભજીએ રામ તજી કામ સબ. બધા જ કામ છોડી અને રામનું ભજન કરો. અસ બિચારી મનમાં. આવું કાગભૂસુંડીજી ગરુડજીને સમજાવી રહ્યા છે. આપણે આ જે ચોપાઈઓ, નવી ચોપાઈઓ લીધી હતી, એનું આજે મેં તમને ખાલી ઉપરથી વિહંગાલોકન કરાવી દીધું, જેથી આપણે આપણા સબ્જેક્ટમાં જઈ શકીએ. એટલે બધા પાસે જે કાગળ હોય એની અંદર આપણે જોયું કે 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. અને આ 4 યુગને આમ તો બરાબર સીધા જ ગોઠવાઈ ગયા છે આપણા એની પ્રમાણે. સતયુગ એ બે સાથે લઈએ આપણે, પહેલી બે લીટીઓ જે છે, સતયુગ અને હરિધ્યાન. ત્રેતાયુગ યજ્ઞ કર્મ, દ્વાપર યુગ રઘુપતિ પૂજા, અને કળિયુગ અને હરિગુણ ગાથા. એટલું આપણે સાથે લઈએ. કૃત યુગ સબ જો જ્ઞાની હરિ હરિ ધ્યાન તરહી ભવ પ્રાણી. સતયુગમાં કૃતયુગ એટલે સતયુગ. કૃત યુગ સબ જો જ્ઞાની, અને શું કરીને? કરી હરિ ધ્યાન તરહી ભવ પ્રાણી. સતયુગમાં લોકો હરિનું ધ્યાન કરી અને ભવને તરી જતા. એટલે સતયુગને આપણે અહીંયા ચિત્તના શિખર ઉપર મૂક્યો, કારણ કે આપણે જોયું કે ચિત્તની અંદર એ ચિત્તનું શિખર એ ધ્યાનનું પણ શિખર છે, અને અહીંયા ધ્યાનની વાત છે. એટલે બરાબર છે, સતયુગ જ્યાં હોય, જ્યાં હરિનું ધ્યાન હોય, ધ્યાનનું જે શિખર છે ત્યાં આગળ સતયુગને મૂક્યો. હવે આપણે સીધા કળિયુગમાં જઈએ, કારણ કે આ ઈઝી પડશે. એટલે સતયુગને ધ્યાન ઈઝી પડે, કળિયુગને હરિગુણ ગાથા ઈઝી પડશે. કલિયુગ કેવલ હરિગુણ ગાવત નર વહી ભવ થાય. કળિયુગની અંદર ખાલી હરિના ગુણગાન ગઈ અને લોકો ભવસાગર પાર કરી શકશે, ભવસાગર તરી શકશે. અને આપણે જોયું કે આ કળિયુગનું જે શિખર છે એ આપણે અહંકાર વાળા શિખર પર કળિયુગને મૂક્યો, કારણ કે કળિયુગમાં એ શિખર હરિકથાનું પણ શિખર છે. એટલે હરિગુણ ગાથા, ગાથા એટલે કથા, એટલે હરિગુણ ગાથા જે કથા વાળું શિખર છે એની પર આપણે કળિયુગને એનો મૂક્યો. હવે બાકી રહ્યા ત્રેતાયુગ અને દ્વાપરયુગ. ત્રેતા વિવિધ જગ્ય નર કરહી પ્રભુ સમર્પી કર્મ ભવતર. ત્રેતામાં લોકો યજ્ઞ કરતા. આ શિખર બુદ્ધિનું શિખર છે. બુદ્ધિથી યજ્ઞ થાય, બુદ્ધિથી કર્મ થાય. એટલા માટે ત્રેતાયુગને કર્મ બુદ્ધિના શિખર પર મૂક્યું,
જ્યાં લોકો યજ્ઞ કરતા તે ત્રેતાની અંદર, અને કર્મ કરતા, અને કર્મ કરી અને ભવસાગર એનો પાર ઉતરતા. એટલે આ બુદ્ધિવાળા શિખર પર જ્યાં કર્મનું પણ જેને શિખર કીધું છે, યજ્ઞનું પણ શિખર કીધું છે, એ યજ્ઞ કર્મ છે. એટલા માટે ત્રેતાયુગને યજ્ઞમાં આપણે અહીંયા બુદ્ધિના શિખર પર મૂક્યું. ચોથું દ્વાપર યુગ. દ્વાપર કરી રઘુપતિ પદ પૂજા, નર ભવ તરહી ઉપાયન દૂજા. આંબ છાકર માનસ પૂજા. આંબ મનનું શિખર છે, આંબાનું ઝાડ છે, અને ત્યાં કુલસુમનીજી માનસિક પૂજા કરતા હતા. એટલે પૂજા વાળું જે છે રઘુપતિ પૂજા, એ દ્વાપર યુગ અને રઘુપતિની પૂજાને આપણે મનના શિખર ઉપર મૂક્યું. બરાબર. હવે બાપુએ તો એકવાર કથામાં કીધું હતું, પણ એની આ 4 યુગની જે ગણતરી હતી એ હું ભૂલી ગયો હતો. પણ આપણે ડેટનમાં સત્સંગ કર્યો એ પહેલા મેં કૈલાસજીને પૂછીને કન્ફર્મ કર્યું હતું કે આ જે 4 યુગ છે, 4 યુગનો એક કલ્પ થાય. બરાબર. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ, એ 4 ભેગા થાય, એ 4 નો મળી અને એક કલ્પ થાય. અને એ કાગભૂષણજી કહે છે કે ઈહા બસત મોહી સુન હું ખગેસા, બીતે કલ્પ 7 અરુ 20. એટલે 7 અને 20, એટલે 20 ને 7 27. હે ગરુડજી, મને અહીંયા આ નીલગિરી પર્વત પર રહેતા, અહીંયા બેસીને ભજન કરતા, સાધના કરતા કેટલા કલ્પ થયા? 27 કલ્પથી છે. અને હું તમને ફરી યાદ કરાવું, જો નર કર વિશ્વાસ, કલિયુગ સમજુગ આન નહીં, જો નર કર વિશ્વાસ. એટલે બાપુએ કીધું કે શાસ્ત્રમાં જો તમને વિશ્વાસ ન હોય, કાં તો બુદ્ધ પુરુષમાં વિશ્વાસ ન હોય, તો શાસ્ત્ર છોડી દો, કાં તો બુદ્ધ પુરુષ બદલી નાખો, કાં તો શાસ્ત્ર બદલી નાખો. એટલે આપણે અત્યારે આ શાસ્ત્રની કરીએ છે, તો એની પર આપણે વિશ્વાસ કરવાનો કે જો કાગભૂષણજી કહેતા હશે કે હું 27 કલ્પથી અહીંયા છું, તો આપણે સમજવાનું કે દાદો 27 કલ્પથી હશે. અને એટલા માટે જ કદાચ શ્રાદ્ધમાં આપણે આપણા દાદાના દાદાની દાદાના પરદાદાની પૂજા કરતા હોઈશું, કાગડાની પૂજા કરતા હોઈશું. તો આ 4 યુગની જે ગણતરી હતી તે બાપુએ કીધું, અને મેં કીધું કે કન્ફર્મ કર્યું કૈલાસજી જોડે કે કળિયુગ 4,32,000 વર્ષનો, 4,32,000 વર્ષનો કળિયુગ. એનાથી ડબલ એટલે કે 8,64,000 એ દ્વાપર યુગમાં થાય. અને એનાથી એટલે કળિયુગ કરતા 3 ગણા એટલે 12,96,000 વર્ષો એ ત્રેતા યુગનો સમય ગણાય. અને 17,18,000 વર્ષો એ સતયુગનો સમય કહેવાય. આટલો સમય આપણા શાસ્ત્રોની ગણતરી પ્રમાણે આ 4 છે. અને આટલું પૂરું થાય તો એક કલ્પ થાય. અને એવા 27 કલ્પથી આ દાદો ત્યાં બેસી અને છોડભાઈ ખાલી ભજન જ કરી રહ્યો છે. સવાર આંબ છાકર માનસ પૂજા, અહીંયા જઈને બટતર હરિકથા પ્રસંગા, 4 જગ્યાએ જઈને, એને કે બીજું તો કઈ કરવાનું હોય નહીં. એટલે 4 જગ્યાએ જોઈને ભજન કરી રહ્યો છે. અને એના ભજનની પદ્ધતિ, એની સાધનાની પદ્ધતિ આપણે અત્યારે જોઈ રહ્યા છે. એટલે હવે એના સાર તરફ આપણે જઈ રહ્યા છીએ. આગળ કીધું, આગળની લીટી જોઈએ આપણે, એને પણ આપણે 2 લીટીમાં લઈએ. શુદ્ધ સત્વ અને પ્રસન્ન મન, સત્વ રજ અને સબ સુખ, રજ સત્વ તમ અને હર્ષ ને ભય એટલે દ્વંદ, અને તામસ અને રજ અને વિરોધ. કળિયુગની વાત થાય છે. શુદ્ધ સત્વ સમ તાભિજ્ઞાનમ શ્રુત પ્રભાવ
સન્મન જાન. સતયુગ, કૃત મને સતયુગ. સતયુગનો પ્રભાવ શું છે કે પ્રસન્ન મન. એટલે આ મનની પ્રસન્નતા અને જેમાં શુદ્ધ સત્વ છે એ સતયુગમાં ચિત્તની પ્રધાનતા વધારે હતી. એટલે ચિત્તથી ધ્યાન થાય. એટલે ચિત્તના શિખર ઉપર આપણે આ શુદ્ધ સત્વ અને પ્રસન્ન મનને ત્યાં એટલા માટે મૂક્યું કારણ કે આ સતયુગની અંદર સત્વની પ્રધાનતા વધારે હતી અને સત્વની પ્રધાનતા વાળા સતયુગના જે લોકો હતા એ એમનું મન પ્રસન્ન રહેતું, પણ એ લોકો કરતા શું તો કે ધ્યાન કરતા. અને જુઓ આ જે શિખર છે એ ચિત્તનું શિખર છે અને તમે આગળ જોશો તો ધ્યાનનું પણ શિખર છે. એટલે જ્યાં ધ્યાન થાય હરિનું ધ્યાન થાય, જ્યાં ચિત્તની પ્રસન્નતા હોય એ શુદ્ધ સત્વ અને પ્રસન્ન મન એ આપણે સતયુગ સાથે જોડ્યું. સત્વ ઉતરજ કચુરતિ કરમા સબ વિધિ સુખ ત્રેતા કર ધર્મ. ત્રેતાનો ધર્મ અહીંયા ગણાયો શુદ્ધ, સત્વ બહુત રજ કચુત. ઘણો બધો સત્વગુણ આપણે આગળ જોયું, થોડો રજોગુણ અને બધી જ રીતે સુખ હોય એ ત્રેતાનો યુગ, ત્રેતાનો ગુણ છે. એટલા માટે આપણે અહીંયા મૂક્યો. અને બહુ રજ સ્વલ્પ સત્વ કચ્યુતામસ દ્વાપર ધર્મ રસ ભયમાનસ. વધારે પડતો રજોગુણ, થોડોક સત્વગુણ, થોડોક તામસ ગુણ એ આવી ગયો. એટલા માટે દ્વંદ આયા, હર્ષ ભય સુખ દુઃખ વગેરેના. અને એ આપણે દ્વાપરની અંદર આવ્યું એટલે દ્વાપર યુગની અંદર આપણે મૂક્યું. અને છેલ્લે તામસ બહુત રજોગુણ થોરા કલી પ્રભાવ વિરોધ ચહુઓરા. કળિયુગનો પ્રભાવ શેના માટે? તામસ ગુણ બહુ વધી ગયા છે, રજોગુણ થોડાક છે, એટલે ઘણા છે પણ તામસ કરતા ઓછા છે. એના પ્રભાવને લીધે વિરોધ કળિયુગની અંદર વધી ગયો. એટલે તામસ અને વિરોધને આપણે આ અહંકાર વાળા, અને અહંકાર પણ વધી ગયો. આ અહંકારનું શિખર છે. તામસતાને લીધે અહંકાર પણ આપણો વધી ગયો. એટલે ત્યાં મૂક્યું. બીજું, હર્ષ ને ભય, સુખ ને દુઃખ એ મનના ગુણ છે. એટલા માટે એને મનના શિખર પર મૂક્યું. આપણે બીજું દ્વાપર તો જોયું, પણ આપણે બીજા બધા પણ સાથે મેં કીધું કે આને બધા જ સાથે આપણે સરખાવી શકાય. જો આપણે વધારે પડતા ડિટેલમાં જઈએ, અને મને તો એટલું બધું આવડતું નથી, પણ જેટલું આવડે એ હું તમને કહું. બીજું કે સબ વિધિ સુખ, તમે એમ કે તમારું કર્મ, એમ કે યજ્ઞ સમજીને તમારું કર્મ કરો તો એમ કે કર્મના ફળ તરીકે તમને બધી જાતના સુખ જ પ્રાપ્ત થાય. એટલા માટે, અને એના માટે બુદ્ધિની જરૂર પડે, એટલે મને બુદ્ધિના શિખર ઉપર સબ સુખ વાળું ત્રેતાયુગની અંદર સત્વ અને રજના મિશ્રણ વાળું કીધું. અને પ્રસન્ન મન, ચિત્ત, એટલે ચિત્ત અહીંયા મન શબ્દ છે છોડભાઈ, પણ બાપુ કે છે કે ઘણી જગ્યાએ ચિત્ત અને મન એને પર્યાય શબ્દ તરીકે મૂક્યા છે. એટલે અહીંયા જે પ્રસન્ન મન છે એ મનના શિખર પર એટલા માટે ના આવે કે અહીંયા ચિત્તનો પ્રસન્નતા એ ચિત્તનો ગુણ છે. એટલા માટે અહીંયા મન શબ્દ છે આપણા સમજવામાં ઈઝી પડે, કારણ કે તુલસીદાસજીને ગામડાના લોકો સમજી શકે એવી ભાષામાં વાત કરવી છે. એટલે ચિત્તની બહુ વાત કરતા નથી, મન અને બુદ્ધિ સુધી આપણે સમજી શકીએ. અહંકારને બહુ આપણે સમજતા નથી. ચિત્ત પણ જરા બહુ ઊંચી વાત છે, કારણ કે ચિત્તનું જે તમે શિખરવાળી વાત જોશો તો એ બધી તુરિયા અવસ્થા અને બ્રહ્મ અવસ્થા અને એ બધી ઊંચી ઊંચી વાતો છે. એટલા માટે તુલસીદાસજી અહીંયા મન શબ્દ વાપરે. પછી આગળ આપણે જોયું કે પ્રગટ ચારી પદ ધર્મ કે કલીમાં હું એક પ્રધાન યેન કેન વિધિને દાન કરઈ કલ્યાણ. પ્રગટ ચારી પદ ધર્મ કે આપણે જોયું કે ધર્મના વૃષભના 4 ચરણ હોય, સત્ય, તપ,
દયા અને દાન. દયાને બદલે આપણે પવિત્રતા કે શૌચ પણ મૂકી શકીએ, દાન એ પણ કળિયુગની અંદર દાનનું સૌથી વધારે મહત્વ છે. એટલે કળિયુગ વાળા કોલમમાં જે અહંકાર વાળું શિખર છે ત્યાં આપણે દાનને મૂક્યું. અને સત્ય, આપણે આ સતયુગ, જ્યાં સતયુગ છે, જ્યાં ચિત્તની પ્રસન્નતા છે, જ્યાં રામ છે, એ કોલમમાં આપણે સત્યને ત્યાં આગળ સત્યના ચરણને મૂક્યું. પછી તપ, આપણે જોયું કે ત્રેતામાં લોકો યજ્ઞ અને તપ બહુ કરતા, એટલે તપ વાળું જે ચરણ છે તે ત્યાં. તપ કેવી રીતે, તો તમે જુઓ કે ત્રેતાની અંદર અરણ્યકાંડમાં જુઓ કે બધા જે ઋષિ મુનિઓ હતા એ બધા તપ કરતા, બહુ તપ કરતા હતા. અને રામચરિત માનસમાં પણ તપની કેટલી બધી એ આવી છે. પાર્વતીનું તપ જુઓ તમે, મનુ ને શત્રુપાનું તમે તપ જુઓ. અરે ત્રણ ભાઈઓ એટલે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ, એમને પણ કેટલું બધું તપ કર્યું, ત્યારે એમને પ્રાપ્ત થઈ. પછી ઋષિ મુનિઓનું તપ દ્વાપરમાં લોકો યજ્ઞ અને તપ બહુ કરતા. એટલે તપને આપણે બુદ્ધિવાળા શિખર ઉપર ત્રેતાયુગની અંદર મૂક્યું. અને દયાને આપણે મનના શિખર પર એટલા માટે મૂક્યું કે દયા એ મનનો સ્વભાવ છે. દયા એ મનનો સ્વભાવ છે, એટલા માટે મનના શિખર ઉપર આપણે દયા અને પવિત્ર, અને મેં કીધું કે દયા અને ઘણી જગ્યાએ ઘણા લોકો અને શૌચ પણ મૂકે છે. એ પગને, દયાના પગને બદલે શૌચ, પવિત્રતાનો પગ મૂકે છે. તો પવિત્રતા એને કેવી રીતે જોડીશું, તો કે અહીંયા શું થાય છે, આંબ છાહ કર માનસ પૂજા, આ પૂજાનું શિખર છે. એટલે પૂજામાં પવિત્રતાની બહુ જરૂર છે. એટલીસ્ટ મિનિમમ કોઈ માણસ ભગવાનની પૂજા કરવા બેસે તો નાયા વગર નહીં કરે. એટલે ભલે શારીરિક પવિત્રતા, પણ એટલી શરીરની તો શરીરની પવિત્રતા. એટલે પૂજાવાળી જે જગ્યા છે, પૂજાવાળું જે શિખર છે, એમાં પવિત્રતા, કાં તો દયા કરો તો મનની ત્યાં પ્રધાનતા છે. અને જો શૌચ લો, પવિત્રતા લો, તો ત્યાં પૂજાની પ્રધાનતા છે. અને દાન તો આપણે જોયું કે કળિયુગની અંદર એમ કે દાન કરવાનું. અને હવે મેં કીધું કે આ બધી વસ્તુનો સહાર એટલા માટે છે કે ભાઈ આપણે આ 4 યુગની ચર્ચા શેના માટે કરવાની. તો બાપુએ કીધું કે આ 4 યુગ, આપણે તો કળિયુગમાં જન્મ્યા છે, કળિયુગમાં મૃત્યુ પામવાના. કળિયુગનું તો તમે જુઓ 4,32,000, એટલે આપણે બીજો તો કોઈ યુગ જોવાના છે જ નહીં. એટલે તો પછી આ બધા યુગોના ધર્મોની અને બધા યુગોની ચર્ચા શેને માટે. અને એ કાગભૂષુંડીજીએ કેમ ગરુડજીને કહી, અને તુલસીદાસજીએ કેમ લખી, અને બાપુએ આપણને કેમ સમજાવી. તો કે છે કે નિત જુગ ધર્મ હોઈ સબ તેરે, હૃદય રામ માયા કે પ્રેરે. આ આપણા ભજનનો, આપણી આ સાધનાનો આ સાર છે કે આપણે આ બધા શિખરો, આ બધા યુગો એટલા માટે જોવાના કે આ જે યુગોમાં જે ઘટના બની રહી છે એના માટે આપણે સતયુગમાં જવાની જરૂર નથી. કારણ કે સતયુગમાં ક્યારે પહોંચી શકીશું આપણે? આપણે તો અત્યારે કર્યું હવું કે આ જ યુગમાં, આ જ જન્મમાં આપણે 4 યુગમાં મુસાફરી કરી શકીએ, પસાર થઈ શકીએ. કેવી રીતે? તો કે જે સવાર છે અને એ સતયુગ છે, જે બપોર છે એ ત્રેતાયુગ છે, જે સાંજ છે એ દ્વાપર યુગ છે, અને જે રાત છે એ કળિયુગ છે. આ યુગોમાં આપણે જન્મ લેવાની કે એટલી બધી રાહ જોવાની જરૂર નહીં. નિત જુગ ધર્મ હોય સબ કેરે. રોજ આ યુગના ધર્મો આપણા જીવનમાં થઈ રહ્યા છે. જો આપણે એને સમજી જઈએ, અને પછી એક જે કડી છે, અહીંયા એક ચોપાઈ છે, એ બાપુ કે છે કે એ ચાવી છે, એ કૂંચી છે, જેનાથી તાળું ખોલી શકે, જેનાથી સદગુરુ તાળું ખોલે. કયું?
બુધ જુગ ધર્મ જાની મન માહી તાજી અધર્મ રતિ ધર્મ કરાઈ. છોટુભાઈ, આ ગૂઢ ચોપાઈ છે. આ ગૂઢ ચોપાઈ એટલા માટે છે કે આ જે 4 યુગ છે એ આપણા જીવનમાં રોજ થતા રહે છે. એનું સવારે સતયુગ થાય, બપોરે ત્રેતાયુગ થાય, સાંજે દ્વાપર યુગ આપણા જીવનમાં થાય અને રાત્રે કળિયુગ આપણા એનું જીવનમાં થાય. એ જે આપણે જો જાણી જઈએ, બુદ્ધ યુગ, બુદ્ધ એટલે જે જાણે છે, જે જાણકાર છે, એનું જે પંડિત છે, જે જ્ઞાની છે, જે જાણે છે, બુદ્ધ યુગ ધર્મ. અને આ યુગના ધર્મો આપણે જાણી જઈએ. કયા ધર્મો? એટલે કે સતયુગમાં શું થાય, ત્રેતામાં શું થાય, દ્વાપરમાં શું થાય અને કળિયુગમાં શું થાય, અથવા તો સવારે શું થાય, બપોરે શું થાય, સાંજે શું થાય, રાત્રે સહજ શું થાય. એ જો આપણે જાણી જઈએ તો પછી તજી અધર્મ. એટલે કયો અધર્મ? એટલે કે જે યુગમાં જે સહજ હોય એ આપણે જો કરવાની કોશિશ કરીએ તો એને ધર્મ કહે. અને એની અંદર બીજી વસ્તુ થઈ શકે, પણ એ યુગમાં બીજી વસ્તુ કરવી, એ ધેટ મીન્સ કે તમે ધર્મને છોડીને તમે અધર્મ તરફ તમે ગતિ કરી. કારણ કે આ યુગમાં આ સહજ છે. એટલે કે આ ટાઈમમાં આ વસ્તુ સહજ છે. એટલે એ જો આપણે જાણી જઈએ અને એ પ્રમાણે જો કરીએ તો આપણને જે કળિયુગનો જે પ્રભાવ અથવા તો જે વાતાવરણનો જે પ્રભાવ છે એ પ્રભાવ આપણને હેલ્પ કરે. કેવી રીતે? તો કે સવારને તમે લો, આપણે સવાર લો પહેલા. હવે સવારે મેં તમને કીધું હતું કે આપણે એક વસ્તુ નીચેથી ઉપર ને ઉપરથી નીચે જઈ શકીએ. તો આપણે ખાલી સવાર લો. સવારમાં સત્ય બોલવું એ સવારમાં સૌથી ઈઝીમાં ઈઝી પડશે. સત્ય બોલવું એ સૌથી ઈઝી તમને સવારની અંદર પડશે. પ્રસન્ન મન તમારું સૌથી વધારે સવારમાં હશે. હવે આપણે સમજીએ છીએ શું કે પ્રસન્ન મન એટલા માટે છે કે આપણે સરસ ઊંઘ લઈ લીધી એટલે. બરાબર છે. બાપુ કે પ્રસન્ન મન એટલે પણ છે કે તમે સવારે રાત લઈ લીધી એટલે પણ તમે બપોરે પણ 3 કલાકનો નેપ લઈને ઉઠશો ને તમને એટલી પ્રસન્નતા સાહેબ નહીં પ્રાપ્ત થાય. એટલે કે જે શરીરને બહુ આરામ મળે એનાથી પણ પ્રસન્ન નહીં. એ આ કૃતયુગ, સતયુગ, જે સતયુગ છે, સવારનો સમય એ સતયુગ છે, એની અસર છે. શરીરની પણ થોડી એમાં ઉમેરા છે, પણ મેઇન વસ્તુ છે કે પ્રસન્ન ચિત્ત તમારું છે સવારે. કારણ કે એ યુગની અસર છે, સતયુગનો સવારનો સમય છે, એટલે તમારું મન પ્રસન્ન છે. બીજું કે રાત્રે તમે ઊંઘ લો. બાપુએ કીધું ઊંઘ બહુ સારી વસ્તુ છે. તમે 8 કલાકને બદલે 12 કલાક લો, બાપુએ કીધું તો ભાઈ મને કાંઈ વાંધો નથી. પોતે તો 3 જ કલાક લે છે છોટુભાઈ, પણ આપણને બધાને એવું કીધું કે તમારે 8 ને બદલે 12 લેવી હોય તોય વાંધો નથી. કારણ કે તમે જેટલું સૂઈ જશો એટલી તમે નિંદા ઓછી કરશો, એટલી તમે ઈર્ષા ઓછી કરશો, એટલું તમે દ્વેષ ઓછો કરશો. એટલે એટલા સમય માટે, કારણ કે તમે ઉઠો છો એટલે તરત જ તમારો નિંદા, દ્વેષ ની ઈર્ષા શરૂ થઈ જાય છે. એટલા માટે પણ તમે સૂતા છો ને પછી ઉઠ્યા છે એટલે કે તમારા અંતઃકરણે કોઈની નિંદા કરી નથી, કોઈનો દ્વેષ કર્યો નથી, કોઈની ઈર્ષા કરી નથી. એટલા માટે પણ ચિત્ત તમારું પ્રસન્ન છે અને તમારું ચિત્ત અંતઃકરણ કે છે બેટા તું આવું જ કરે છે, જેવો તું રાત્રે હતો ને એવો દિવસે રહેવાની કોશિશ કરજે. એટલા માટે પ્રસન્ન મન છે. બીજું, સવારે સત્વ એટલે કે સત્વ તરફ જવું, હરિનું ધ્યાન કરવું, એ સહજ છે. તમે ભગવાનનું જે કઈ નામ લેતા હશો, મોટા ભાગે પૂજા કરતા હશો, કઈ શાસ્ત્રનું વાંચન કરતા હશો, એ સવારે તમારા માટે સહજ છે. પછી જો તમે બાકી રાખો પછી બપોરે કરવા માટે તમને બહુ તકલીફ પડશે. પૂરું કરવા માટે પછી પૂરું કરી દો, પણ એટલો આનંદ પણ તમને નહીં આવે જેટલો તમને સવારે પૂજા કરવામાં કે રામાયણ કે ગીતાનો પાઠ કરવામાં આવશે. તો ધ્યાન, હરિનું ધ્યાન કરવામાં પણ સવાર, મોટા ભાગના લોકો જે ધ્યાન કરતા હોય, આ બાબા તો બધાને 5 વાગ્યાને બોલાવે છોટુભાઈ, એટલે 5 વાગે જો ધ્યાન કરવું હોય તો ઉઠવું તો 3 વાગે પડે. કારણ કે કેમ એટલું બધું એમને નહીં ખબર હોય બધાને ઊંઘ આવે એમ કે,
પણ ખબર છે કે ધ્યાન કરવા માટેનો સારામાં સારો જો સમય હોય તો એમ કે સવારનો સમય છે. એટલા માટે એનાથી તમે આગળ જુઓ એમ કે એનો મોક્ષની પ્રાપ્તિ આખો એની નીચેથી ઉપર જે મોક્ષની પ્રાપ્તિ માટે જે કઈ બધી ક્રિયા કરવાની હોય એ ક્રિયા કરવા માટે સારામાં સારો સમય હોય તો સવારનો સમય. નિવૃત્તિ પણ અહીંયા છે, ભ્રમ રામ ભ્રમ અહીંયા છે. તુર્ય અવસ્થા આખરી અવસ્થા એટલે તુર્ય અવસ્થાને પ્રાપ્ત કરવા માટે ચિત્તની પ્રસન્નતા અને ચિત્તથી ધ્યાન કરવા માટે સવારનો સમય એ સારામાં સારો સમય છે. જીવનની સવારનો સમય પણ બાલ્ય અવસ્થા છે. આ બાલ્ય અવસ્થાનું એનું શિખર છે, બ્રહ્મચર્ય અવસ્થા છે. એટલે જીવનની સવાર પણ એમ કે બાલ્ય અવસ્થા કે બ્રહ્મચર્ય અવસ્થા એ જીવનની સવાર પણ છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો પણ સારામાં સારો એનો સમય એ સવારનો સમય છે. અને ઉત્તર એટલે આપણી ઉત્તર ક્રિયા ઉત્તર દિશા તરફ જવા માટે એટલે મોક્ષ તરફ જવા માટેનો પણ સારામાં સારો સમય હોય તો સવારનો સમય છે. એટલે આ સવારનો જે ટાઈમ છે એને તમે મેં કીધું નીચેથી ઉપર લઈ જાઓ તો બધી જ વસ્તુ એની અંદર તમને ફિટ થઈ જશે. અને સવારનો સમયનો ટાઈમ આપે કીધું કે આ યુગો મેં જે રીતે કીધા ને કે યુગો સરખા નથી. દરેક આપણે જોયું 4,32,000 8,64,000 યુગો જે રીતે સરખા નથી એવી રીતે જે આ સવાર બપોર સાંજ ને રાતનો સમય જે શાસ્ત્રીય રીતે લખવામાં આવ્યો છોટભાઈ એ થોડોક જુદો છે. પણ બાપુ કે બહુ કોમ્પ્લિકેટેડ થઈ જશે એટલે હું તમને એમ કે સિમ્પલ કરીને 6 કલાકમાં વહેંચી દઉં છું કે મળસ કે 3 વાગ્યાથી 9 વાગ્યાનો જે સમય છે એને તમારે સવાર અથવા તો સતયુગનો સમય સમજવાનો. બપોરનો સમય એ જો 9 વાગ્યાથી 3 વાગ્યાનો સમય છે એને તમારે ત્રેતાયુગ સમજવાનો. સાંજે 3 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધીનો સાંજનો જે સમય કહેવાય એને તમારે દ્વાપર યુગ સમજવાનો. અને રાતનો જે સમય રાત્રે 9 વાગ્યાથી મળસ્કાના 3 વાગ્યા સુધીનો સમય છે તેને તમારે કળિયુગ સમજવાનો. હવે આને સમજાવવા માટે બાપુએ જુદા જુદા અને મેં કીધું કે તમને જો સમય મળે અનુકૂળતા હોય ઈચ્છા થાય તો તમે જોજો કે એક વસ્તુ જે આપણે એમાં લખી છે એ દરેક વસ્તુ એને લાગુ પડે. ધારો કે બપોરનો સમય તો બપોરનો સમય એ કર્મ માટે છે, બરાબર. હવે કોઈ આનો ઇનકાર કરશે? સવારનો સમય એ હરિની પ્રાર્થના માટે છે, બપોરનો કર્મ માટે છે. હવે આ યુગોની અત્યારે તો આપણો સમય બદલાઈ ગયો છે. અત્યારે આપણે 8 થી 4 કહીએ પણ હવે એ સતયુગને એ બધા યુગોની અંદર તમે એ કરો તો એનો કામનો સમય 9 થી 3 હતા. પહેલાના લોકો જયારે ખેડૂતો પણ બધા શાંતિથી એ કરીને ઉઠતા અને પછી જતા અને 3 વાગ્યા સુધીમાં ઘરે આવી જતા. એટલે 9 થી 3 એ કર્મનો એટલે કર્મ. અને આ શિખર શેનું છે કે બુદ્ધિનું શિખર છે પણ કર્મનું પણ શિખર છે અને અર્થનું પણ શિખર છે. એટલે અર્થ કમાવા માટેનો સમય કયો હતો કે બપોરનો. કર્મ કરવા માટેનો સમય કયો હતો કે બપોરનો. બુદ્ધિને આમાં શું તમે નીચેથી તપ સબ વિધિ સુખ તપ એટલે તપ એટલે કયું તપ? તપ એટલે અહીંયા એ તપની ચિંતા નથી કે જેમાં આપણે વન જંગલમાં જઈને. તપ એટલે આપણે જે કર્મ કરીએ છીએ એ આપણું તપ છે. કારણ કે એ આપણે આખા પરિવાર માટે કરીએ છીએ એટલા માટે તપ છે. આપણે એકલા માટે નથી કરતા. આપણે કહીએ ને કે આ બધું તો આ મારા છોકરાઓ માટે છે, એના માટે છે, અમારે શું એમ કે એટલા માટે એ તપ છે. બીજું એ આપણો યજ્ઞ છે, કર્મ યજ્ઞ છે. બીજું પ્રવૃત્તિનું શિખર છે, અર્થનું શિખર છે. અર્થ પૈસો કમાવા, બપોરે અર્થ કમાવાનો. પ્રવૃત્તિ બપોરે આપણે સૌથી વધારે પ્રવૃત્તિ કરીએ. પછી આગળ છે સુષુપ્ત અવસ્થા. કેવી રીતે છે કે આની અંદર આપણે 2માં ધ્યાન છે. સવારે આપણું ધ્યાન કેવળ હરિના ભજનમાં છે પણ બપોરનું ધ્યાન એમ કે કર્મમાં છે પણ હરિને યાદ રાખીને. એટલે 2 જાતની આપણી કે ભાઈ કર્મ તો કરવાનું છે પણ હરિને ભૂલી નથી જવાનું. એટલા માટે કે હરિને પણ યાદ રાખવાનું અને કર્મ પણ કરતા જવાનું. અને ગૃહસ્થાશ્રમ જેને ઘર મળ્યું હોય એને કર્મ કરવું પડે પૈસા કમાવા માટે.
એટલા માટે આ બુદ્ધિના શિખર પર, અર્થના શિખર પર છે અર્થાર્થીનો અર્થ અહીંયા લેવાનો, અર્થ કમાવો હોય તો જેને એ અર્થાર્થી, એ પણ બપોરે એને કર્મ કરવું પડે. વૈશ્ય એટલે જે પૈસા કમાતો હોય, જે વેપાર કરતો હોય, વેપાર એ પણ કર્મ છે, બપોરનું કર્મ છે. અને પશ્ચિમ દિશા પણ આને કીધી એટલા માટે કે પશ્ચિમ કર્મ પર બહુ ભાર આપે છે અને અર્થ પર બહુ ભાર આપે છે. એટલા માટે પશ્ચિમના દેશો માટે, એટલે પશ્ચિમ એટલે તમે નીચેથી ઉપર સુધી જશો તો બધે જ તમને બપોર અને કર્મ અને બુદ્ધિનું શિખર એની પર એ થઈ જશે. ત્રીજું, સાંજનો સમય કીધો કે 3 થી 9 નો જે સમય છે એ સાંજનો છે. અને એ સાંજની અંદર શું કીધું? આંબ ચાકર માનસ પૂજા તજી હરિ ભજનું કાજુ નહીં દૂજા. કાગભૂષણજીજી સાંજના સમયમાં 3 થી 9 ની અંદર આંબાના ઝાડની નીચે ભગવાનની પૂજા, સેવા પૂજા કરે છે, માનસિક. અરે જય સિયારામ. સોરી, મારી હમણાં જ નજર ગઈ એલારામ પર. અહીંયા બધું ટાઈમ બાઈમ ને બધું મારે મિક્સઅપ થઈ ગયું છે. એટલે આપણે સાંજનું આવતા ગુરુવારની સાંજે